પક્કા એક વાત કહું? હા બોલ ને. મને તું, તારો મહેનતુ સ્વભાવ, તારું રોયલ બિહેવિયર પસંદ છે. મને વિશ્વાસ છે કે તું મને સાથ આપીશ અને ક્યારેય મારો વિશ્વાસ નહીં તોડે. ના, નો, નેવર, ક્યારેય નહીં. આઈ પ્રોમિસ. વઘારેલી ખીચડી ના સમ. થેન્ક યુ પક્કા, દિલથી તારો આભાર. દિલથી યાદ આવ્યું, તું કોઈ વાત કહેવાની હતી દિલની. કહીશ. ક્યારે? અરે ધીરજ રાખ, દિલની વાત પણ કહીશ. નથી રહેતી. પણ ભૂલથી આ વાત કોઈને ના કહેતો. મને તારા સિવાય બીજા કોઈ ઉપર વિશ્વાસ નથી. ઓકે પ્રોમિસ? ઓકે પ્રોમિસ. ચલ હવે હું જાઉં છું. યાદ રાખજે, ભૂલથી પણ નહીં. બેસે થોડીક વાર. વાહ પકા વાહ, આજે તો તે મેદાન મારી લીધું. એ ચકા કહીશ, દિલની વાત પણ કહીશ. પણ હા, ભૂલથી પણ આ વાત કોઈને ના કહેતો. ના ના. મને તારા સિવાય બીજા કોઈ ઉપર વિશ્વાસ નથી. સાચે? નહીં કહું, કોઈને નહીં કહું. આઈ પ્રોમિસ. હા 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 સિમરન, હું સપનું તો નથી જોઈ રહ્યો ને? નહીં બકા, હું અડધી રાતે તને આ વાત કહેવા જ આવી છું. પણ હા, ભૂલથી પણ આ વાત કોઈને ન કહેતો. મારી અંતરાત્માને બી ખબર નહીં પડે. મને તારા સિવાય બીજા કોઈ ઉપર વિશ્વાસ નથી. મને પણ. મને હવે તું અજમાવાનું છોડી દે. હું તારો છું, જમાનું છોડી દે. તુજ સંગ ખુદ કરતા પણ વધુ પ્યાર છે. તું પણ ચાહત છુપાવાનું છોડી દે. મને હવે તું અજમાવાનું છોડી દે. તારો છું, જમાનું છોડી દે. હા, તુજ સંગ ખુદ કરતા પણ વધુ પ્યાર છે. તું પણ ચાહત છુપાવાનું છોડી દે. તારાથી આ બરકતો, તારાથી આ જન્નતો. ખ્વાહિશો કરવટ બદલતી, તુझથી ચલતી, તુझથી થમતી. તારાથી આ બરકતો, તારાથી આ જન્નતો. ખ્વાહિશો કરવટ બદલતી, તુझથી ચલતી, તુझથી થમતી. મુझથી હવે નજરો ચોરવાનું છોડી દે. તું પણ ચાહત છુપાવાનું છોડી દે. મને હવે તું અજમાવાનું છોડી દે. હું તારો છું, જમાનું છોડી દે.
નોસિલો તું હું મુસાફિર કાફલો તું ખતમ થતો ફાસલો તું દિલ નશે એક સિલસિલો તું ઓ છે દુઆઓ નોસિલો તું હું મુસાફિર કાફલો તું ખતમ થતો ફાસલો તું દિલ નશે એક સિલસિલો તું બેવજા દિલ ને સતાવાનું છોડી દે તું પણ ચાહત છુપાવાનું છોડી દે મને હવે તું અજમાવાનું છોડી દે હું તારો છું જમાનું છોડી દે तुम्हें अपना बनाने की कसम खाई है લેખા સપનામાંથી બહાર આવ્યો. આવ્યો હા. એ બધું છોડ. હા હા આ ભૈલુડો કેમ દેખાતો નથી આપણને ત્રણેયને બોલાવીને? હા યાર એ ચક્કા હા? શાણા હા? આ સિમરનના ડેડીને જેમ તે વચ્ચેથી હટાવ્યો એમ રેસમાંથી ભૈલુને તો ચાલ ચાલ પાગલ હારી ગયો એ અમેરિકન દીવાના જ બંધ કર. હા તો ક્યાં હતો સોરી મિત્રો, હું સિમરન સાથે હતો. લાઈન મારતો તો કે એ જવા દે યાર યોગાસન શીખવતો હશે કપાલ ભાતી. હા એ આ બધી ફાતુવા તો બંધ કરો. અને ભૈલુડા તારે જે કહેવાનું હોય ને એ ફટાફટ બોલીને આવ. મારે બ્રેકફાસ્ટ બનાવવા જવાનું છે. ઓય હોય શાંતિ શાંતિ. તો મિત્રો કહેવાનું ફક્ત એટલું જ છે કે તમે ત્રણો મારા રસ્તામાંથી ખસી જાઓ. કેમ 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 હે? સિમરને તને પસંદ કરી લીધો છોટા ભીમ? આમ પણ એને કાર્ટૂન બહુ પસંદ છે. સિમરન મારા પ્રેમમાં છે. પ્રેમમાં છે? એ પ્રેમ વાળી ના આ તારું મોડું બંધ કર સમજો ને. આ વાત તો તારા પાસે કોઈ પુરાવો છે કે પુરાવો એ વાત કર. હા પુરાવો? સિમરન પોતે આવીને મને કીધું કે ભૈલું આય. પણ હા, ભૂલથી આ વાત કોઈને નહીં કહેતો. શું થયું બ્રધર અટકી કેમ ગયો કે હવા નીકળી ગઈ? ના 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 મિત્રો, બહુ પર્સનલ મેટર છે એટલા માટે નહીં કહેવાય એમ છે. પર્સનલ મેટર મેટર છે. ઠીક છે ને કે અમે જાતે જ સિમરનને જન પૂછી લઈએ છીએ. ના 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 ના, એ બિચારીની તબિયત ખરાબ છે. ડોન્ટ ડિસ્ટર્બ. ડોન્ટ ડિસ્ટર્બ પર. હા હવે જવા દો યાર. આ તો છે જ એકદમ બોલ બચ્ચન. ફાકા ફોજદાર. અરે આ બંનેનું ખબર નથી સમજો ને. પણ હું રેસમાંથી હટવાનો નથી. તું રેસમાં હતો જ ક્યાં? કોણ? હું મારી વાત કરું છું. તો એ જોતા રહ્યો હા. તમારી ભાભીને જોતા રહ્યો હા. નહીં જાય, કોઈ નહીં જાય, કોઈ નહીં જાય, હું જઈશ. એક મિનિટ, બકો ક્યાં છે? અહીંયા તો જો ટોવેલ લઈને ઉભો સિમરનની સેવા કરવા. હા લૂછી લ્યો માથું બી લૂછી લ્યો. હાય આવી સેવા કરવાનું મળે તો હું સવાર બપોર સાંજ કરું. હું તો રાત્રે પણ કરું. પણ યાર ચકા
મને લાગે છે આ પંતુ બકો છે ને બધું મેદાન મારી હે? જશે. એક તો ભણેલો એટલું છે અને બોલે છે એવું મીઠું મીઠું ને કે ડાયાબિટીસ થઈ જાય. તને તો ડબલ થઈ જશે. હા એ પર્સનલ નહીં. બકો હા 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 પહેરાવી દઉં ને. આવો આવો હા મને પણ એવું જ લાગે છે. જોને રાસ્કલ કેવું હસી હસીને વાત કરી રહ્યો છે. હા કેટલી સરસ સુગંધ આવે છે તમારામાંથી. હા ચિંતા ચીતા ચિંતા ના કર પકા. આ પંટીજીનું પતંગ ચગે પહેલા કાપી નહીં નાખું તો મારું નામ પણ ભયલું નહીં. ઓય હોય હવે આને દેખાડું છું. ઓડિશ નહીં. હા થોડું પાણી રહી ગયું છે. 1 મિનિટ. હા હા, પાણી. બહુ સરસ સ્વિમિંગ કરો છો હો તમે. થેન્ક યુ. સાલો પંટુજી મારી સિમરનને લાઈન મારશે. હાડ પિંજર ચા પીવાની તારી औकात નથી. મારી સિમરનને લાઈન મારશે. દેખાડું છું તને હમણાં જ. ઓય હોય મને તો ફક્ત ડાઉટ હતો પણ હવે ક્લિયર થઈ ગયું. બકો આવું કરી શકે? કોની છે આ ડાયરી? ઓય હોય હત્યારાની સિમરન, પેલા પંટુજીની. ને આ ફક્ત ડાયરી નથી, સાબિતી છે, પુરાવો છે કે પેલા કમીના બકાએ જ પૈસા માટે તારા ડેડીની હત્યા કરી. અલે આવી ગયો. ચી 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 ચી. એ છોટા ભીમ પેલા એ કે તું મારા રૂમમાં શા માટે ગયો તો? બોલ. બકા હા આ ડાયરી તારી છે? હા પણ આ તારા પાસે ક્યાંથી આવી? નક્કી આ જાડિયા ભઈલું એ ડાયરીમાં આ તે લખ્યું છે. અરે એના જ અક્ષર છે સિમરન. આજ ખૂની દરિંદો હત્યારો છે. એ મોઢું સંભાળીને વાત કર, સમજો ને. ના બકાભાઈ હું નથી બોલી રહ્યો. બકાભાઈ હું નથી બોલી રહ્યો. તમારી આ ડાયરી બોલી રહી છે. ડાયરી. શું? આમાં લખ્યું છે અહીંયા આવ્યા પછી મને લાગે છે કે મારો ડ્રીમ સાકાર થઈ જશે. પીબી પાસે કરોડો રૂપિયા છે ઓહો. અને મને રૂપિયાની જરૂર છે. ઓહ. સખત જરૂર. સાચું કહું તો એટલા પૈસા માટે હું એક નહીં તો 2-4 હત્યા કરવા તૈયાર છું. હોય પીપી મરી જાય તો મારું કામ પૂરું થઈ જાય. બકા આ તે લખ્યું છે. હા પપ્પા મેં હત્યા નથી કરી યાર. સિમરન તું અત્યારે ને અત્યારે જ પોલીસને ફોન કરીને આ ખૂની દરિંદાને સોંપી દે. 14 મુહૂર્ત જોતા જ પોપટની જેમ બોલવા માંડશે. લે એ પેલા તો આ તારું રતન છે ને અંદર રાખ અને તું છે ને આ રડવાનું ઓછું કર અને આ પોપટની જેમ જે બોલે છે ને એ બી ઓછું કર, સમજો ને. મેં હત્યા કરી છે મેં? હા. અરે હું હત્યા શા માટે કરું? ઓય હોય પૈસા માટે. તને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માટે પૈસાની જરૂર હતી અને પૈસા માટે તું મારી સિમરન સાથે લગ્ન કરવા માંગતો હતો અને તને ખબર હતી કે પીપી અંકલ તારા જેવા હાડ પિંજર સાથે સિમરન લગ્ન ક્યારેય નહીં કરતે. એટલે મને પૈસા માટે તું મારા પિતા સમાન પીપી અંકલની હત્યા કરી અને મને બેસહારા કરી દીધો. તારા માટે તો એ પિતા સમાન હતા ને, પણ મારા માટે તો એ ભગવાન જેવા હતા સિમરન, ભગવાન જેવા. જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠું બોલે છે. નથી જુઠ્ઠું બોલતો, મને જુઠ્ઠું કહે છે. રડે છે કેવો, જો રડે છે કેવો, જાણે પોતે તો બહુ હરિશ્ચંદ્રની ઓલાદ છે. હે તું બી તો અહીંયા એના માટે જ આવે છે ને. તને બી પોતાનું જીમ ખોલવા માટે પૈસાની જરૂરત હતી ને. શું કરે છે? ચશ્માના નંબર આવી જશે મારા જેવા. હા પૈસાની જરૂરત હતી ને, તું બી અહીંયા પૈસા માટે જ આવ્યો છે. ભૈલું
આ સાચું છે? જુઠ્ઠો છે. પગારે પૂછી લે, અરે પૂછી લે કોઈને પગારે. પૂછવાની જરૂર નથી, તું તો છે જ કેરેક્ટરલેસ. પણ સાંભળ તો ખરા સિમરન, આ પકોને ચકો પણ અહીંયા એના માટે જ આવ્યા છે. હા, આ છે ને પકાને પોતાનું ભવ્ય રેસ્ટોરન્ટ ખોલવું હતું, એના માટે અહીંયા આવ્યો છે. અને આ ચકો છે ને, ચકો નચણીઓ, એને પોતાના ડાન્સ ક્લાસ ખોલવા હતા, એના માટે અહીંયા આવ્યો છે. એ હા પણ તું મારું નામ નહીં લે. સાલા બોચિયા, તારા પર આરોપ આવ્યો એટલે તું બીજાને ફસાવે છે. મને કરાટે આવડે છે. એ બ્રુસલી ના ભાણિયા. મેં જોયું છે, ડાયરીમાં લખ્યું છે. મેં જોયું છે. તારી. સિમરન, મને લાગે છે તમે ચારે મળીને આ કામ પતાવ્યું છે. આણે હું તમને 3 દિવસનો સમય આપું છું. મને પૂરતા પુરાવા આપો અને ખૂન કોણે કર્યું છે એ શોધી કાઢો. નહીતર હું તમે ચારીને પોલીસમાં સોંપી દઈશ અને 3 દિવસ પછી તમે કસ્ટડીમાં હશો. નાઉ ગો. ચાલ તું. અરે ક્યાં? ગાર્ડનમાં. એક મિનિટ, ડાયરી. દિવ્યાજી, તમે મને બોલાયો? યસ યસ, મને તમારું ખાસ કામ છે. પીપીની સ્ટીક મને ક્યાંય નથી મળી રહી એન્ડ આઈ હેવ ડાઉટ કે આ સ્ટીક માટે જ પીપીની હત્યા થઈ છે. બટ મર્ડર અને સ્ટીક વચ્ચે વોટ લેવા દેવા? લેવા દેવા છે, જે લેવા દેવા છે. યુ વોન્ટ અન્ડરસ્ટેન્ડ. બસ એકવાર આ સ્ટીક મને મળી જાય પછી હું. પપ્પા, તમે આ સ્ટીકની વાત કરો છો? હા, આ સ્ટીક તને ક્યાંથી મળી? જવાબ દે, આ સ્ટીક તને ક્યાંથી મળી? બેટા નહીં તો- બતાવ ક્યાંથી મળી તને આ સ્ટીક? મને આ સ્ટીક સિમરન દીદીના રૂમમાંથી મળી. સિમરન, તમે બંને જઈ શકો છો. ચાલ. સિમરન આવું કરી શકે? ના. મમ્મી, ડોર શા માટે બંધ કર્યું? એટલા માટે કે મારે તારી સાથે એકાંતમાં કઈ વાત કરવી છે. નાઉ ટેલ મી, તારા ડેડીની આ સ્ટીક તારા રૂમમાં કઈ રીતે આવી? આ સ્ટીક મારા રૂમમાં? ભોળી નહીં બન સિમરન, અને મને જવાબ દે. મમ્મી, મને તારો સવાલ જ નથી સમજાતો. ધારો કે આ સ્ટીક મારા રૂમમાંથી મળી તો તેથી શું? આ સ્ટીક તારા રૂમમાં હતી એનો અર્થ એ થયો કે તારા ડેડીની હત્યા તે જ કરી છે. મમ્મી, આ તું શું બોલે છે? યસ, તારી પાસે તારા ડેડીની હત્યા કરવાના પૂરતા કારણો હતા. એક, કે તને અમેરિકાના જે છોકરા સાથે લગ્ન કરવા હતા તારા ડેડી એની બિલકુલ વિરુદ્ધ હતા અને તેઓ ઈચ્છતા હતા કે તારા લગ્ન કોઈ ઇન્ડિયાના છોકરા સાથે જ થાય. પણ આ વાત તને બિલકુલ પસંદ નથી, રાઈટ? હા, નથી પસંદ, પણ તેથી શું? એક મિનિટ, લેટ મી ફિનિશ. પહેલા મારી પૂરી વાત સાંભળ. તારા ડેડીએ જ્યારે અમેરિકા છોડીને ઇન્ડિયા આવવાનો નિર્ણય લીધો, દેટ ટાઈમ ઓલ્સો તારો અને તારા ડેડીનો ઉગ્ર ઝઘડો થયો હતો. હા, થયેલો મમ્મી, પણ તેથી શું લેવા દેવા? લેવા દેવા છે. યુ નો વોટ સિમરન, તારા ડેડીએ એમની અમેરિકાની તમામ સ્થાવર જંગમ મિલકત વેચીને જે કંઈ પણ આવ્યું ને 40 કરોડના હીરા લઈને આ સ્ટીકમાં, હા, આ સ્ટીકમાં રાખ્યા હતા. અને એટલે જ તેઓ એક ક્ષણ માટે પણ આ સ્ટીકને એમનાથી દૂર નતા કરતા. પણ તે તો એક કાંકરે 2 પક્ષી માર્યા. એક, તારા લગ્ન આડે આવતો મોટો કાંટો હટાવી દીધો, અને બીજું 40 કરોડના હીરા પણ તે લઈ લીધા. વાહ સિમરન, વાહ. તો આટલી હદે જઈ શકે? આઈ કેન્ટ બિલીવ ધીસ. મમ્મી, સ્ટોપ ઇટ. આ બકવાસ છે, નર્યો બકવાસ. હું હીરા વિશે જ કશું જ નથી જાણતી. હા, ડેડી સાથે મારા મતભેદ હતા, બટ આફ્ટર ઓલ એ મારા ડેડી હતા. મમ્મી, પ્લીઝ મારો વિશ્વાસ કર. આઈ પ્રોમિસ, હું ડેડીના હત્યારાને શોધી કાઢીશ. તું પ્લીઝ મારા ઉપર શંકા નહીં કર. પ્લીઝ મમ્મી, પ્લીઝ શંકા નહીં કર મારા ઉપર.
ઓય હોય બકા, વેરી બેડ બકા, વેરી બેડ. તું એ પોતાનો બચાવ કરવા માટે બધાનો બાંડો ફોડી નાખ્યો. આપણે બધા સિમરનની નજરમાંથી પડી ગયા છે. શરમ આવી જોઈએ તને, શરમ. એ આ શરમ વાળી છે ને એ તને આવી જોઈએ, તને સમજો ને. આ મને હરીફાઈમાંથી કાઢવા માટે તે મને હત્યારો બનાવી તો તે. એ પણ તું હત્યારો તો તું છે જ. હા. આ તારી ડાયરી છે ને એ બૂમો પાડી પાડીને કે છે. એ દેશી કુકર, એ તો મેં લખવા ખાતર લખ્યું તું, સમજો ને. એ મય આ ભૈલું વિરુદ્ધ છે ને મારા પાસે પુખ્તો પુરાવો છે. એ હાડ પિંજર, મારું નામ લઈ લે. એ હાથપિંજર તેને કહી છે. તને એ ચૂપ રહ્યો. કેમ લાગી ગયા ને મરચા? લાલ અને લીલા બેવ, હા? જો હત્યા આપણે પ્રોગ્રામની રાતે થઈ, બરાબર? તો બરાબર. હા, તો એ દિવસે મને બરાબર યાદ છે આ ભૈલું થોડાક સમય માટે ક્યાંક તરી ગાયબ થઈ ગયો હતો. હોલમાં જ હતો, આમ ગાર્ડનમાં હતો, ગાર્ડનમાં. હા, ગાર્ડનમાં જ હતો, ગાર્ડનમાં જ હતો, પણ 5-10 મિનિટ માટે ક્યાંક તરી ગાયબ થઈ ગયો હતો. હું બાથરૂમમાં ગયેલો, મારા રૂમમાં. બાથરૂમમાં 10 મિનિટ. અબે લેટ્રિનમાં ગયેલો, સમજ્યા કર. તો જરૂર તને કબજિયાત હશે, નહીતર 10 મિનિટ ના થાય. થાય. આટલું બધું ખાય તો થાય જ ને. હા. ચિકન બિરયાની ઓછી રાખ ખાવાની. હા, આવી રીતે છુપી છુપીને અહીંયા જો છુપી છુપીને જઈ રહ્યો તો મને યાદ છે. અરે તો શું થઈ ગયું? પણ હું મારા સસુર પીપીનો મર્ડર શા માટે કરું? હા, જવાબ ભાઈ પુરાના હે માય લોર્ડ. હા, મહિની પૈસા દોલત. બટ આઈ ઓબ્જેક્ટ માય લોર્ડ. આ પકો પણ 5 મિનિટ માટે કઈ ગયેલો? શું બિરયાનીને દામ આપવા ગયેલો? એ ભૈલું, મને ડાયાબિટીસ છે એટલે દવા લેવા ગયો હતો, પણ 5 જ મિનિટમાં હું પાછો આવ્યો હતો. એ પકા તને ડાયાબિટીસ છે? હા. આ તો આ સિમરન જેવી સ્વીટ વસ્તુ ન ખવાય. યુ આર રાઈટ. હા. ખાઈને હું મરવાનું પસંદ કરીશ. યુ આર રોંગ. દોસ્તો, આપણે એકબીજા પર શક કરવાનું બંધ કરીએ અને સાચા ખૂનીને શોધવાનો પ્રયાસ કરીએ. વી હેવ ટુ સેવ આર લાઈવ્સ. યુ આર રાઈટ ચકા. જો મિત્રો, એક વાત તો નક્કી છે કે મર્ડર બંગલામાંથી જ કોઈ એક વ્યક્તિએ કર્યું છે, અને આપણા 4 માંથી કોઈ નથી, તો પછી એક જ વ્યક્તિ બચે છે. કોણ? પીએમ. એ જોકર દેખાવે તો એ કીડીને મારે ને એવો પણ નથી લાગતો. દેખાવે તો તું પણ એવું લાગે છે, પણ દિખાવે पे मत जाओ. अपनी પીએમએ મલ્લિકા સાથે ઘડિયા લગ્ન કર્યા. શા માટે? શા માટે? પહેલી નજરના પ્રેમ માટે? ના પકા ના. મલ્લિકા પીપીની બહેન છે, અને પીપીની મૃત્યુ પછી મલ્લિકાને ઢગલો દોલત મળશે. ભૈલુની વાત સાચી લાગે છે. આપણે દોલત માટે સિમરનને પસંદ કરી. હા, બરોબર. એ જ રીતે પીએમએ મલિકાને પસંદ કરી ને એ તો સફળ પણ થઈ ગયો. જોકર બાજી મારી ગયો. સાચી વાત છે પકા, સાચી વાત છે. એ પીએમ પર હવે આપણે છે ને નજર રાખવી પડશે, નજર. એ શું કરે છે, ક્યાં જાય છે, એ બધી વાતની માહિતી આપણા પાસે હોવી જરૂરી છે. બરોબર. ચાલો પીએમ જોકર. ઓય હોય. ताकी 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 रे जब से तू आंख में झांकी डार्लिंग मल्लिका डार्लिंग તું કેમ આવ્યો? હવે મારાથી નથી રહેવાતું, મને ભૂખ લાગી છે. તો લે કાકડી ખા. હે? શું કાકડી કાકડી કરું છું? અરે પેટની ભૂખ નથી લાગી, મને તો તારા પ્રેમની ભૂખ લાગી છે. અરે યાર, આપણા બેના લગ્ન થઈ ગયા, આપણે બંને મન મૂકીને મળીએ ને એ પેલા તારા ભાઈ પીપીએ પીપી કરીને સુહાગરાત પર પાણી ફેરવી દીધું. શું થયું? અરે શું થયું? મારો ભાઈ મરી ગયો છે. આ બધું કહીને તે મને ફરી બધું યાદ કરાવી દીધું. સોરી સોરી, રડવાનું બંધ કર, રડવાનું બંધ કર, નહીં તો અહીંયા સુનામી આવી જશે. સારું, તું ના પાડે છો તો નહીં રડું. કયા ગરી છે આમ તો પાછી. હવે સાંભળ, હવે તું તૈયારી કર. શેની તૈયારી? સુહાગ રાતની, આપણા મધુર મિલનની પહેલી રાત. પણ સુહાગરાતની તૈયારી તો તારે કરવાની હોય, મારે થોડી. મારે? જો તૈયારી તો ક્યારની કરી રાખી છે, હું તો કેટલાય દિવસથી તૈયાર છું, પણ તું હા પાડે ને એની રાહ જોઈને બેઠો છું. એકવાર હા પાડ, પછી મારી દઉં તારા જોબનની સરિતામાં છલાંગ. સરિતા નહીં, સાગર. સાઈઝ જોઈને તો વાત કર. સાગર સાગર. ઓકે ઓકે, હવે મારી વાત સાંભળ. જો
શરૂઆત તો તારે જ કરવાની છે હા? કારણ કે તું અનુભવી છે અને આ તો મારી પહેલી સુહાગરાત છે તો મારી શું 15મી સુહાગરાત છે? એવું નતું કહેતો, હું તો મસ્તી કરું છું. સોરી, આપણા બેની પહેલી. ડાર્લિંગ અરે બોલને. ડાર્લિંગ હા ચલો જઈએ. ક્યાં? ઇલુ ઇલુ. આ ચાલ 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 ચાલ. તે ટી ટીરી તે ટી ટીરી તે ટી ટીરી ટી. સુહાગરાત પણ મનાવીશું. છોકરા પણ આવશે. ડઝન ડઝન. ડાર્લિંગ ઓકે. પણ પહેલા મારા ભાઈના ખૂનીને ગોતીને આવો. દુકાન તોડી નાખી મારી. આ ટાટા સુઓ ને કોઈ સમજાવો કે પ્રેમ કેવી રીતે થાય. અમે ગુજરાતી એલિયન. આ પીપી એ મારી સુહાગરાત ઉપર પીપી કરી નાખી, રાત બગાડી, અને તમે બંને હસો છો. ઓ 8 PM. એ 8 PM નહીં, ઓનલી PM. જો તારે તારી ટાટા સુમો જોડે મજા કરવી હોય ને તો અમારા બેનું ટ્યુશન લેવું પડે. હે ને ચંગુ? હા એકદમ રાઈટ. અમે રાતના રાજા છીએ, ભલભલાની રાત સુધારી દઈએ. અરે તો ઊભા શું કામ છો? મને જલ્દી ટ્યુશન આપો, જલ્દી. ઓ 8 PM. સુધા આવા આઈડિયા જોતા હોય ને તો મફતમાં ના મળે. એવું? તો કેટલામાં પડે? એક ગાંધી છાપ આપી દે ને ભાઈ, કોઈ જોઈ ના જાય ને, એમ ચૂપચાપ મને આપી દે. ગુજરાતના એલિયન છો ને એટલે ગોધી બાપુ માંગ્યા. ઉભા રહો આલુ. લો હવે શીખવાડે ચલો. ઓય લુખા, શું છે? લીલી પત્તી મતલબ ગ્રીન પત્તી આપો, ગ્રીન પત્તી. સાઈઝ પ્રમાણે તો નોટ માંગો. લે હવે જલ્દી બોલ. આઈડિયા આપો, આઈડિયા.